ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે અને જે પ્રમાણે આપણે અત્યાર સુધી વાત કરતા આવ્યા છે એ પ્રમાણે કે વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તે જીતી ગયા છે ને એ બાદ ક્યાંક દિલ્હીની અંદર પણ આમ આદમી પાર્ટીની ઉજવણી જોવા મળી હતી, ગુજરાતમાં પણ તેમની ઉજવણી જોવા મળી હતી, પરંતુ હવે ગુજરાતની આમ આદમી પાર્ટીને એક સૌથી મોટો ઝટકો લાગી શકે છે। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તે રાજીનામું આપી શકે છે તેવી શક્યતાઓ સામે આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી એક ચહેરો ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યો છે અને એ ચહેરો છે ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા। વાત કરવામાં આવે વિગતે તો ગુજરાતમાં તાજેતરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાના જીતની ખુશી આમ આદમી પાર્ટી મનાવી રહી છે, ત્યારે જીતની ખુશી વચ્ચે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે। આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાનું સામે આવ્યું છે અને આજે બપોરે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ સામે આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્યોના ફોન છે તે ઉપાડી નથી રહ્યા। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી સામે મોરચો ખોલી શકે છે। આજે બપોરના સમયે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નારાજગી છે તેને વ્યક્ત કરશે અને તેઓ કયા કારણે પાર્ટીથી નારાજ છે તે પ્રેસ કોન્ફરન્સમાં જણાવી શકે છે। તેઓ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે। આ અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામાની ચર્ચાઓ શરૂ થઈ હતી, તે સમયે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો ઇનકાર કર્યો હતો। જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોમાં જોવા નથી મળ્યા। વાત કરવામાં આવે વિસાવદરની તો વિસાવદરમાં પણ ઘણા બધા એવા ચૂંટણીલક્ષી કાર્યક્રમો હતા કે જેની અંદર ઉમેશ મકવાણા છે તે ક્યાંય પણ જોવા નહોતા મળ્યા અને હવે ફરી એક વખત એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તે હવે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે। વિગતે વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી। ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિનાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતા અને ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો। ઉમેશ મકવાણા કોણ છે જો તેને નાનકડી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના રાજકારણી અને સામાજિક કાર્યકર છે। તેઓ 8 ડિસેમ્બર 2022થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મત વિસ્તારમાં ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે। ઉમેશ મકવાણાનો જન્મ છે તે ગુજરાતના બોટાદમાં થયો હતો। તેમનું પિતાનું નામ છે નારણ મકવાણા અને ઉમેશ મકવાણા પ્રાથમિક અને માધ્યમિક શાળા શરૂ કરી છે। એટલે ખાસ કરીને વિસાવદરની બેઠક પરથી ભૂપત ભાયણીએ રાજીનામું આપ્યું હતું। તેની તાજેતરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા હતા અને હવે ઉમેશ મકવાણા રાજીનામું આપવાના છે, જેને કારણે આમ આદમી પાર્ટીમાં હવે 4 જ ધારાસભ્યો રહેવાના છે। એટલે ખાસ કરીને એવું પણ ક્યાંક સામે આવ્યું હતું કે હવે આમ આદમી પાર્ટીના 5 મુખ્ય મજબૂત ચહેરાઓ છે જે લોકો ધારાસભ્ય છે, પરંતુ હવે એમાંથી એક ચહેરો જાણે ખડી પડવાનો હોય એવું લાગી રહ્યું છે અને આજે બપોરે તે પ્રેસ કોન્ફરન્સના માધ્યમે પોતાના પાર્ટીથી કેમ નારાજ છે તે વિષયની જાણકારી આપવાના છે અને ખાસ કરીને એવું પણ સામે આવી રહ્યું છે કે લગભગ તે પોતાના જે અત્યારે હાલ જે પોતાનો હોદ્દો છે, પોતાની પાર્ટી છે, એમાંથી રાજીનામું પણ આપી શકે। વિવાદોમાં પણ ક્યાંક ને ક્યાંક સંપડાયેલા છે ઉમેશ મકવાણા, પરંતુ અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે રાજકારણની અંદર જે અત્યાર સુધી ગરમાવો જોવા મળ્યો હતો, જે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાની ગેરહાજરી છે તે દરેક લોકોને આંખે વળગી હતી, એવા જ ઉમેશ મકવાણા આજે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝના લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।